નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का સિકંદરપુરા ગામમાં આવેલું ફાર્મ હાઉસ બુકીઓને ભાડે આપનાર જીતેશ ઉર્ફે જીતુ સામે હાઈકોર્ટ પગલા ન લેવા હુકુમ કરતા જીતુ પોલીસને વલસાડથી મળી આવતા પૂછપરછ શરૂ। રવાલ ક્રોસિંગ પાસેથી ચોરીની મોટરસાયકલ સાથે યુવાનને ઝડપી પાડતી વાઘોડિયા પોલીસ। પગાર વધારાની માંગણી સાથે આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો ઉપવાસ પર, મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બુકીઓને ફાર્મ હાઉસ ભાડે આપનાર જીતુને પોલીસે ઝડપી પાડ્યો છે। આજવા રોડ પર વ્રજધામ સોસાયટીમાં રહેતો જીતેશ ઉર્ફે જીતુ સૂર્યકાંત શાહ સિકંદરપુરા ગામમાં ફાર્મ હાઉસ ધરાવે છે। ત્યારે ક્રિકેટ વર્લ્ડ કપમાં બુકીઓને ફાર્મ હાઉસ ભાડે આપનાર જીતુને છેલ્લા કેટલાય સમયથી પોલીસ શોધી રહી હતી। ત્યારે જીતુએ આગોતરા જામીન માંગતા નામદાર કોર્ટે જીતુ સામે પગલાં ન લેવા હુકુમ કર્યો હતો। ત્યારે જીતુ વલસાડ બાયપાસ પાસેથી ઝડપી પાડી એસઓજીએ જાહેરનામાના ભંગમાં તેની ધરપકડ કરી હતી। बोल भैया साहब 144 है ना अपना 144 વાઘોડિયા પોલીસે રવાલ ક્રોસિંગ પાસેથી ચોરીની મોટરસાયકલ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો હતો। મળતી વિગતો અનુસાર વાઘોડિયા પોલીસ મથકના પીએસઆઈ એસ.જે. વાઘેલા તથા સ્ટાફે બાતમીના આધારે રવાલ ક્રોસિંગ પાસે ચેકિંગ શરૂ કર્યું હતું। આ દરમિયાન ત્યાંથી પસાર થતા એક શંકાસ્પદ બાઇક સવાર યુવાનને રોકી પૂછપરછ કરતા યુવાન ગભરાઈ ગયો હતો। યુવાને બાઇક આજવા ગાર્ડન પાસેથી ચોરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે પૂછપરછમાં યુવાનને પોતાનું નામ પ્રવીણ તુલસીભાઈ ચુડાસમા તથા પોતે ભાવનગરના દિહોર ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું। પોલીસે પ્રવીણ ચુડાસમાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બરોડા ગ્રામ્ય કંટ્રોલમાંથી એક વર્દી આવેલી આજવા ગાર્ડનની સામે એક પાઉંભાજીની લારી હોય ત્યાંથી એક બાઇક ચોરાયેલું। જે કામે કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીની ફરિયાદ લઈ એની મોટરસાયકલ નંબર GJ06HM 4433 પેશન પ્રોની ચોરી થઈ હોવાની ફરિયાદ લીધેલી। ત્યારબાદ આજ રોજિંદી કામગીરી મુજબ રવાલ 3 રસ્તા આગળ વાહન ચેકિંગમાં હતા દરમિયાન આજવા રોડ ઉપરથી એક શકમંદ હાલતમાં બાઇક સવાર આવતા આરટીઓ રજિસ્ટ્રેશનનો નંબર જોતા ગઈકાલે જે ફરિયાદ દાખલ થયેલી એ જ મોટરસાયકલ લઈને આવતો હોય શંકા જતા એને ઊભો રાખી પૂછપરછ કરતા પોતે ગઈકાલે આ બાઇક જાતે ચોરેલી એવી કબૂલાત કરતા નજીકમાંથી પંચોના માણસો બોલાવી પંચનામું કરી ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે એક આરોપીને એરેસ્ટ કરેલ છે। આગળની તજવીજ ચાલુ છે। આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો આજરોજ ઉપવાસ પર બેસી ગયા હતા। છેલ્લા કેટલાય સમયથી આમોદ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો પગાર વધારવાની માંગણીને લઈને રજૂઆતો કરી હતી। પગાર વધારાની માંગણી નિયામક દ્વારા રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ દ્વારા પગાર વધારા મુદ્દે કોઈ જ કાર્યવાહી ન કરાતા સફાઈ કામદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જેના પગલે આજે સફાઈ કામદારો કામગીરીથી અલિપ્ત રહી પ્રતિક ઉપવાસ પર બેસી ગયા હતા તેમજ મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક પગાર વધારવાની માંગણી કરી હતી। નહીં તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। દબાણ શાખાની ટીમે ચાણક્યપુરીથી સમા કેનાલ પરના મુખ્ય માર્ગ પરના તમામ દબાણો દૂર કર્યા હતા।
મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમ આજ રોજ સમા ચાણક્યપુરી મુખ્ય માર્ગ ખાતે પહોંચતા દબાણકર્તાઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. દબાણ શાખાની ટીમે પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે સમા ચાણક્યપુરીથી સમા કેનાલ સુધીના મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા હતા. દબાણ શાખાની કામગીરીના પગલે વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી જવા પામી હતી. માનનીય કમિશનર શ્રી એચ.એસ. પટેલના સૂચન પ્રમાણે અને તેઓશ્રીના હુકમ પ્રમાણે વોર્ડ નંબર 7નો સમાવેશ વિસ્તાર સમા ચાણક્યપુરી 4 રસ્તાથી સમા કેનલ તરફ જતા 18 મીટરના રસ્તામાં કમ્પાઉન્ડ વોલ, ઓટલા, સંડાસ, બાથરૂમ, ઓરડી વગેરેના દબાણો 40 જેટલા દબાણો હતા. આ દબાણો દૂર કરવા માટેનો પ્રોગ્રામ જમીન મિલકત અમલદાર ટીપીશ્રીએ બનાવ્યો હતો અને દબાણ દૂર કરવા માટે દબાણ શાખાનો સ્ટાફ, ટીપીનો સ્ટાફ તથા ફરે સમા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આ કામગીરી પાડેલ છે અને આ કામગીરીમાં સિનિયર દબાણ અધિકારી શ્રી મનુભાઈ વસાવા સાહેબની લીડરશીપમાં આ કામગીરી પાર પાડવામાં આવેલ છે. એલેમ્બિક કંપનીના કોન્ટ્રાક્ટ કામદારોને છૂટા ન કરવા કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. શહેરની એલેમ્બિક કંપનીના કોન્ટ્રાક્ટ કામદારોને કંપનીના કામદારો તરીકે સમાવવા તથા તેમના જેટલા જ પગાર અને ભથ્થા આપવાની રજૂઆતના ચાલતા કેસમાં કામદારો છૂટા ન કરવા કાયમી આદેશ આપ્યો છે. આ અગાઉ મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોઈઝ યુનિયનના નેજા હેઠળ કોન્ટ્રાક્ટ કામદારોએ વડોદરા ઔદ્યોગિક ન્યાય પંચમાં જ જનરલ સેક્રેટરી ભરત પાઠકની રજૂઆતને પગલે કામદારોની સ્થિતિ યથાવત જાળવી રાખવાનો કામચલાઉ મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો. આ મનાઈ હુકમ સામે કંપની દ્વારા વાંધા રજૂ કરાયા હતા. વડોદરા મહાનગર સેવા સદનમાં અટલાદરા ખાતે સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. તેમાં રાજકમલ બિલ્ડર અને પૂજા કન્સ્ટ્રક્શન એમ 2 કોન્ટ્રાક્ટરો એ પ્લાન્ટ ચલાવે છે. રાજકમલ બિલ્ડરે અનેક જાતની ગેરરીતિ કરી અને એ યુનિયનને એ તમામ વસ્તુને વાચા આપી યુનિયનના કાર્યકારી પ્રમુખે કોર્પોરેશનમાં આ પ્રશ્ન ઉહાપો કર્યો. ત્યારબાદ હવે કામદારોને રોકડાના બદલે બેંક થ્રુ પગાર આપવાની એક પદ્ધતિ શરૂ થઈ આખા કોર્પોરેશનમાં. દરમિયાનમાં જ્યારે ખબર પડી કે આ બધું હવે પગ નીચે રેલો આવે છે એટલે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓએ રાજકમલ બિલ્ડરનો કોન્ટ્રાક્ટ જે તારીખે પૂરો થતો હતો તે પહેલાં નવા ટેન્ડરની કોઈ પ્રક્રિયા કરી નહીં અને સીધું કોન્ટ્રાક્ટ રદ કરી અને કામદારોને છૂટા કરવાનું કાવતરું ઘડ્યું. એ કાવતરાના ભાગરૂપે અમને ખબર પડી એટલે અમે સીધા ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં જ્યાં કામદારોની કાયમીકરણની માગણીઓ પડતર છે ત્યાં જઈને અરજી કરી અને મનાઈ હુકમની માગણી કરતાં નામદાર કોર્ટે, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટે તે દિવસે અમને વચગાળાની રાહતમાં કોઈ કામદારને છૂટા ન કરે એવો હુકમ કર્યો. એ અંગે હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો. કોર્પોરેશને પ્રજાના પૈસે જ આ બધું થાય છે અને ત્યાર પછી 1 મહિનામાં કેસનો ચુકાદો લાવવાનો નક્કી થયો. યુનિયને કંપનીના વકીલની સામે વાંધો લીધો અને ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલમાં કેસ પૂરેપૂરો ચાલી ગયો. વિગતવાર છણાવટ થઈ અને બધી દલીલો અંતે ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલે 2 કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશનના વકીલોના વકીલાતનામા રદ કર્યા. ત્યારબાદ એ વકીલાતનામા રદ કરવાના પગલાંને એ લોકોએ હાઈકોર્ટમાં પડકાર્યો. ત્યારે હાઈકોર્ટના વિદ્વાન જજ અંજારિયા સાહેબે બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને એવો ચુકાદો હમણાં 30 તારીખે જાહેર કર્યો છે કે કોર્પોરેશનને વકીલ રોકવાનો કોઈ અધિકાર નથી અને બંધારણની કલમ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટની કલમ 36(4) પેરાદીપ પોર્ટ ટ્રસ્ટના કેસમાં કાયદેસર અને વ્યાજબી ઠરવી હોય ત્યારે હવે આ પ્રશ્ન નવેસરથી કરી છે. ચિન્નમ ગાંધીએ તંત્રની ભારે નિષ્કાળજીને પગલે તંત્ર સામે ભારે આક્રોશ કર્યો હતો.
શહેરના તમામ સ્મશાનો અતિ બિસ્માર અને દયનીય સ્થિતિએ પહોંચી ગયા છે. સ્વજનોની અંતિમ ક્રિયા માટે આવતા નાગરિકોની અત્યંત ખરાબ સ્મશાનો જોઈ લાગણી દુભાઈ છે. ત્યારે કલાલી વિસ્તારમાં આવેલ જગન્નાથ સ્મશાનની પણ કંઈક આવી જ દાવદશા છે. બેમાંથી એક ચિતા તેમજ એક મંદિર પણ તોડી નાખવામાં આવ્યું છે. સ્મશાનમાં દારૂડિયાઓ દારૂની મહેફિલ મારતા હોવાના પુરાવો પણ હાથ લાગ્યા છે. ત્યારે પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીએ જગન્નાથ સ્મશાનની મુલાકાત લઈ તંત્રની નિષ્કાળજી સામે આકરા પ્રહારો કર્યા હતા. सेम सेट दो सेट था, वो दोनों सेट कहाँ गायब हो गए किसको भी नहीं मालूम. मंदिर था, दीवार था, स्क्वायर में था, वो पूरा वो दीवार वो कैसा स्मशान में ये प्रॉब्लम है. सालों से यहाँ स्मशान का यहाँ लोगों का आजू बाजू वाला प्रजा के लिए स्मशान बनाया था. ये लोगों यूज भी कर रहे हैं सालों से. एक्चुअली यहाँ 3 अलग अलग ये शेड था. 2 शेड तो गुम हो गया. इसका अंदर जो भी मिशनरी वो भी गुम हो गया. इसके बाद ये लोगों की इसका डेवलपमेंट करने का कोई इंटरेस्ट नहीं दिखाया डिपार्टमेंट. वरना डिपार्टमेंट को इसको इंटरेस्ट दिखाया होगा वो स्थिति में नहीं रहता था वो स्मशान. दूसरे कई लोगों के इंटरेस्ट है ये स्मशान बंद हो जाए. देखो बड़ी बड़ी बिल्डर्स है, ये बड़ा बड़ा आजू बाजू में भी RR केबल है, अग्रवाल साहब का भी बिल्डिंग, ये सब बड़ा बड़ा लोगों इधर है. मगर उन लोगों का थोड़ा थोड़ा तो इच्छा हो गया ये स्मशान इसका बाजू में ना रहे. मगर हमारी इच्छा ये है, बाप दादा का तरफ से सालों से यह चलता आया है, हम इसको बंद होने नहीं देगा. होने की कोई कोशिश करेगा, हम इसके सामने आंदोलन करेगा. और दूसरे की बात है, ये सब जो है 2 इधर गुम हो गया वो बहुत विचित्र है. ये तो इसके इंटेंशन क्या होता है? 2 सेट गिरा दिया तो मीन्स इसके इंटेंशन यही है किसी तरह से आने ही चलाना है. दूसरी बात है यह मंदिर है, मंदिर भी बहुत टाइम से स्क्वायर में बना हुआ दीवार है सब है, वो भी दीवार भी तोड़ डाला, ऊपर का स्लैब भी तोड़ा है. इससे हमारा कहना है जो भी किसी का इंटरेस्ट हो तो हमको रिक्वेस्ट है आप दूर रहो. जल्दी से जल्दी कॉरपोरेशन इसका चालू करे. नहीं चालू करेगा हम हेल्थ डिपार्टमेंट का अंदर घुस जाएगा. स्टेप ले और जो मिट्टी है जल्दी से जल्दी लेवल करे. और इसमें भी शंकास्पद हमको दिखता है, आगे जल्दी से जल्दी स्मशान चालू करे. ગુજરાત રાજ્ય પછાત વર્ગ બક્ષી પંચ કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. MS યુનિવર્સિટીમાં 15 થી 20 વર્ષથી હંગામી કર્મચારીઓનું સામાજિક, આર્થિક, શારીરિક તેમજ માનસિક શોષણ થતું હોવાના આક્ષેપો સાથે આજે ગુજરાત રાજ્ય પછાત વર્ગ બક્ષી પંચ કર્મચારી મંડળ દ્વારા તમામ હંગામી કર્મચારીઓને નોકરીમાં કાયમી કરવાની માંગણી સાથે કલેક્ટર મારફતે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના લાંબા સમયથી હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓને યુનિવર્સિટી અને સરકાર કાયમી ન કરવાને કારણે આજે અમે કલેક્ટરશ્રી મારફતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને, ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને, રાષ્ટ્રપતિશ્રીને, રાજ્યપાલશ્રીને અને ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રીને આજે આવેદનપત્ર કલેક્ટરશ્રી મારફતે અમે મોકલવા માટે આજે આવ્યા છે. ઘણા વર્ષોથી આ યુનિવર્સિટીના કર્મચારીઓ જે રીતે જીવી રહ્યા છે એ એમની દશા જે કરવામાં આવી રહી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને આજે અમે આ એક અંતિમ પ્રકારનું એક આવેદનપત્ર અમે આપી રહ્યા છીએ એટલા માટે કે અગાઉ અમે સિન્ડિકેટને આપ્યું છે, વાઇસ ચાન્સલરશ્રીને આપ્યું છે, સેનેટ સભ્યોને આપ્યું છે, ગુજરાત સરકારને પણ મોકલેલું. પરંતુ આજે હવે અમારી ધીરજ ખૂટી છે અને હવે અમે અંતિમ તબક્કે આગળ જવાના માટે આજે કલેક્ટરશ્રી મારફતે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. ગુજરાતની સરકાર આ બાબતની અંદર બિલકુલ ધ્યાન આપતી નથી. આજે સમગ્ર રાજ્યની અંદર, દેશની અંદર માત્ર ને માત્ર જુઓ તો જ્યાં આગળ ઉદ્યોગપતિઓ, ઇન્ડસ્ટ્રીસ્ટો અને આ બધા લોકો માટે જ કામ થઈ રહ્યું છે, નહીં કે નાના વર્ગના લોકો માટે. અને અમે એને ધ્યાનમાં રાખીને અમે એવું ઈચ્છીએ કે આ બધી બાબતોની અંદર સરકાર ખૂબ જ શાંતિથી આ બાબતની અંદર કોઈ યોગ્ય નિર્ણય લે. અને અમે ઈચ્છીએ છીએ કે આજે આ કલેક્ટરશ્રી અમારું આવેદનપત્ર યોગ્ય સ્થળે મોકલશે એવી અમારી ઈચ્છા અને અપેક્ષા છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़.
खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ સેવા સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં અત્યાધુનિક પ્રયોગશાળા પુસ્તકાલય કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ રમતા રમતા શિક્ષણ ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા રમતોત્સવ વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય એડમિશન શરૂ થઈ ગયા છે ગુરુકુલ વિદ્યાલય હરણી વરસેરિંગ રોડ વડોદરા સંપર્ક 25323232 સમય સવારે 9 થી 12 માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ સીબીએસઈ નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે એમકેજીએમ સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબોરેટરી લેંગ્વેજ લેબ આઈઆઈટી જેઈઈ પીએમટી કોચિંગ સ્વિમિંગ પૂલ જિમ્નેશિયમ બેડમિન્ટન બાસ્કેટબોલ વોલીબોલ લોન ટેનિસ કોર્ટ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર વીરપુર ચોટીલા ગોંડલ શનિદેવ શિંગણાપુર સાથે શેરડી નાસિક ત્રંબકેશ્વર દ્વારકા બેટ દ્વારકા અને સોમનાથ મહુડી અંબાજી અને ખેડબ્રહ્મા દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા આરામદાયક સફર દિવાળીનું ખાસ નજરાણું રોયલ રાજસ્થાન રાજસ્થાનના રમણીય સ્થળોની સફર આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નેહરુ ભવન સામે કીર્તિ સ્તંભ પાસે રાજમહેલ રોડ વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ વેચાણ દસ્તાવેજ સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે. એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ ગ્રાઉન્ડ ફ્લોર ધર્મ વિહાર ઓપોઝિટ જૈન ટેમ્પલ દેરાપોલ રાજમહેલ રોડ વડોદરા 1. ફોન નંબર 24244553. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839.
Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી એસી વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ઈએનટી સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, સીસીટીવી અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનું દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ્ડ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ ટીપીએ નો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ઝકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો રાખોની જુઓ છો આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગુજરાત સરકારની ગ્રાહકોના હક વિરોધી નીતિ હોવાનું આરટીઆઈ એક્ટિવિસ્ટ જીતેન્દ્રએ જણાવ્યું હતું. નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શહેરના આરટીઆઈ એક્ટિવિસ્ટ જીતેન્દ્ર ચાંદવાણી દ્વારા આરટીઆઈ કરી મિલકતના દસ્તાવેજો કેવી રીતે કરવામાં આવે છે ત્યારે મિલકતના દસ્તાવેજો કરવામાં ગ્રાહકોના હકો અને હિત જોખમાતા હોવાનું સપાટી પર આવ્યું છે. આ અંગેની વધુ માહિતી આરટીઆઈ એક્ટિવિસ્ટ જીતેન્દ્ર ચાંદવાણીએ આપી હતી. અમે આરટીઆઈ કરી હતી કે જે દસ્તાવેજ નોંધવામાં આવે છે એમાં ટેરેસ, FSI, શહેરી માલિકીની જગ્યાઓ હોય, કોમન એરિયા એમ્યુનિટીઝ, એના દસ્તાવેજના ઉલ્લેખ થતો દસ્તાવેજ કેમ નોંધવામાં આવે છે અને કયા આધારે નોંધવામાં આવે છે. તો અમને આરટીઆઈમાં માહિતી મળી છે કે આવા દસ્તાવેજ નોંધવામાં આવે છે, શહેરી જગ્યા માલિકીની હોય કે ટેરેસ કે પાર્કિંગ નોંધવામાં આવે છે અને એની સ્ટેમ્પ ડ્યુટી પણ વસૂલવામાં આવે છે. આ જે સરકારની નીતિ છે એ ખોટી છે, કારણ કે આવા જે શહેરી જગ્યાના માલિકી હોય, ટેરેસ કે પાર્કિંગ, એના પછી વિવાદ થાય તો નાગરિકોને એના હક માટે કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે અને વધારાનો બોજો એમના પર પડતો હોય છે. બીજું સરકાર જણાવે છે આરટીઆઈમાં કે જો કોમન એરિયા તબદીલ થતો હોય કે ના થતો હોય પણ એનો ઉલ્લેખ દસ્તાવેજમાં હોય તો એની બજાર કિંમત વસૂલીને સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે. હવે શહેરી જગ્યા જે હોય, જે સુવિધા બિલ્ડરો આપતા હોય છે, એની કોસ્ટિંગ અને ગણતરી તો આવી જતી હોય છે, તો વધારાની સ્ટેમ્પ ડ્યુટી લેવાનો સરકારને હક અધિકાર ખરો કે ના? અને બીજું કે FSIના પણ વેચાણ દસ્તાવેજ નોંધવામાં આવે છે. હવે FSIની ગણતરી તો જમીન જોડે થતી હોય છે, પણ આ સરકાર નાગરિકોના હિત વિરુદ્ધ આવા ટેરેસ, પાર્કિંગ, FSIના દસ્તાવેજ નોંધે છે, જેના કારણે નાગરિકોને પછી એમની હક લડાઈ માટે સરકાર વિરુદ્ધ કોર્ટમાં જવું પડતું હોય છે અને બિલ્ડરો વિરુદ્ધ કોર્ટમાં જવું પડતું હોય છે. હવે આ આરટીઆઈની માહિતી
ના આધારે અમે સરકારને રજૂઆત કરવાના છીએ કે હવે કોઈ આવા દસ્તાવેજ નોંધવામાં ન આવે અને જે પણ દસ્તાવેજ આવા નોંધવામાં આવ્યા હોય એની સ્ટેમ્પ જે લેવામાં આવી હોય તો નાગરિકોને પરત કરે અને સરકાર પોતે જાહેરનામું બહાર પાડે કે ટેરેસ પાર્કિંગના દસ્તાવેજ જે નોંધવામાં આવ્યા છે એ ખોટા છે અને એ સહિયારી માલિકી જગ્યાઓ ફક્ત એના મેમ્બર્સની રહેશે અને કોઈની નહીં. 200 વર્ષ જૂના કાચબાનું મોત નીપજતા ફાયર બ્રિગેડે કામગીરી હાથ ધરી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભૂતડી ઝાપા પાસે શ્રીનાથ પેટ્રોલ પંપની પાછળ એક વિશાળ કાચબો મરણ પામ્યો હોવાનો મેસેજ મળતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ તળાવમાંથી કાચબાને બહાર કાઢ્યો હતો. મૃત હાલતમાં મળેલો કાચબો 200 વર્ષની ઉંમરનો હોવાનું જાણવા મળ્યું હતું. ચાણોદ ખાતે ઉર્સની ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ ખાતે આવેલ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન લોકપ્રિય દાદા પીર શરીફની દરગાહનો ઉર્સ ભારે શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો. દાદા પીર બાબાના ઉર્સ પ્રસંગે સંદલ શરીફ કાઢવામાં આવ્યું હતું, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી દાદા પીરની દરગાહ ખાતે પહોંચ્યો હતો, જ્યાં ફૂલ ચાદર ચડાવવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ કોમના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. आज इस्लामी तारीख मुसलमानी चांद 10 जमादिल आखिर के मौके पर चानोद की धरती पर एक अल्लाह के मकबूल वली जिसको वली अल्लाह कहते हैं, इनका उर्स मुबारक, यानी उर्स का मतलब ये होता है कि अल्लाह ने जब तक चाहा वो धरती पर रहे और अल्लाह के बंदों की, हिंदू मुसलमान की खिदमत सेवा करते रहे और एक दिन अल्लाह ने अपने घर बुला लिए तो दुनिया से चले गए. जो महापुरुष सूफ़ी संत लोग होते हैं जब दुनिया से जाते हैं तो उनकी जाने की तारीख को दुनिया याद करती है. इसी तरह चानोद के हिंदू मुसलमान भाइयों ने आज जमा होकर हजरत सैयद दादा बाबा रहमतुल्लाह ताला का संदर उर्स मनाया, जिसमें बड़ी शान शौकत के साथ पूरे चानोद के बाज़ार में जुलूस निकलता हुआ आस्ताना आलिया सरकार दादा बाबा रहमतुल्लाह ताला की चौखट पर आया. हमने चंदन फूल चादर चढ़ाकर उनकी चौखट पर पूरे हिंदुस्तान की भलाई की, एकता की और खुशहाली की दुआ की. अल्लाह तबारक व ताला से हमारी ये दुआ है कि हमने जो चौखट पे दुआ की वो दुआ अल्लाह अपनी बारगाह में कबूल फरमाए. और ये ऐसे मुक़द्दस दरगाहें हैं जहाँ पर एकता का, भाईचारे का, मान मर्यादा का पैगाम मिलता है और उम्मीद है कि ऐसी दरगाहों से पूरे हिंदुस्तान को फैज़ मिलता रहे. बस इसी के साथ हमारा ये प्रोग्राम आपके कानों तक हमने पहुंचाया. अल्लाह इसे कबूल फरमाए. अंतમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સિકંદરપુરા ગામમાં આવેલું ફાર્મ હાઉસ ભૂખ્યોને ભાડે આપનાર જીતેશ ઉર્ફે જીતુ સામે હાઈકોર્ટ પગલાં ન લેવા હુકુમ કરતા જીતુ પોલીસને વલસાડથી મળી આવતા પૂછપરછ શરૂ. રવાલ ક્રોસિંગ પાસેથી ચોરીની મોટરસાયકલ સાથે યુવાનને ઝડપી પાડતી વાઘોડિયા પોલીસ. પગાર વધારાની માંગણી સાથે આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો ઉપવાસ પર, મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત. તો આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.